નમસ્કાર મિત્રો, શ્રી સાદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું પારુલ જાની. આજે આપણે અતિ પ્રાચીન અને પવિત્ર નગરી જ્યાં મહાવીર સ્વામી અને સ્વામી વિવેકાનંદજીની ચરણરથથી પાવન થયું તે વઢવાણ શહેરની વાત કરીશું. મિત્રો, પ્રાચીન સમયમાં આ નગર અસ્થિગ્રામ તરીકે ઓળખાતું હતું, કેમ કે અહીં યક્ષશુલ પાણી હતો. મહાવીર સ્વામીનું આગમન આ શહેરમાં થતાં મહાવીર સ્વામીના પ્રભાવથી યક્ષશુલ પાણીનો ઉદ્ધાર થયો અને આ શહેર પવિત્ર નગરી વધમાનપુરી તરીકે ઓળખાયું. એ જ રીતે આ નગરમાં સોલંકી કાળમાં સતી રાણકદેવીનો ઇતિહાસ આપણે જાણીએ જ છીએ. અત્યારે ત્યાં જે પવિત્ર રાણકદેવીનું મંદિર છે ત્યાં વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ રાત્રિ રોકાણ કરી આ ધરતીને પણ પાવન કરેલું. ઈસવીસન 717માં અહીં ચાંપા વંશનું રાજ્ય હતું. આ સમયમાં વઢવાણ વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતું, જ્યાં વેપારીઓ અને શ્રાવકો આવતા. 11મી-12મી સદીમાં તો અહીં સોલંકી વંશનું રાજ્ય હતું. જે સમયમાં વઢવાણમાં કિલ્લા, મંદિરો અને શિલ્પકળાનો વિકાસ થયો. આ સમયમાં આ શહેરનું સુવર્ણયુગ કહે છે. ઈસવીસન 1439માં સુલતાન અહમદ શાહના સમયમાં વઢવાણનું રાજકીય મહત્વ વધતા નવી ઓળખ પણ મળી. ઈસવીસન 1630માં અહીં ઝાલા રજપૂત વંશના સમયમાં ઠાકોર સાહેબ રાજોજી વઢવાણ રાજ્યની સ્થાપના થઈ. દરમિયાન વઢવાણ વેપાર અને સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું. ઈસવીસન 1807માં વઢવાણમાં સમજૂતીથી બ્રિટિશ શાસન શરૂ થયું અને પ્રિન્સ બી સ્ટેટ તરીકે વિકસતા આધુનિક વ્યવસ્થાઓ પણ શરૂ થઈ. 1854માં વઢવાણ સિવિલ સ્ટેશન કેમ્પ તરીકે પ્રશાસનીય કેન્દ્ર બન્યું. તો 1864માં પોલિટિકલ એજન્ટ કર્નલ કપકીએ કેમ્પની જમીન કાયમી ભાડાપટ્ટે મેળવી. 1872માં 4 રેલવે લાઈનો આવતા કેમ્પ વેપારનું મોટું મથક બન્યું. 1846માં બ્રિટિશ પોલિટિકલ એજન્ટો વિદાય થયા અને કેમ્પ મહારાજા સુરેન્દ્રસિંહજીને પરત સોંપાયો. ત્યારે 1847માં વઢવાણ કેમ્પનું નામ મહારાજા સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર રાખવામાં આવ્યું. 1948માં વઢવાણ ભારત સંઘમાં મળી જતા સૌરાષ્ટ્ર રાજ્યનો ભાગ બન્યો. જ્યારે 2025માં ક્રમશઃ વિકાસ થતા જોડિયા શહેરો જેવા કે વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવનગર, રતનપર, દુધરેજનું એકીકરણ કરી મહાનગરપાલિકા બન્યું. આવો ભવ્ય ઇતિહાસ ધરાવનાર આ પ્રાચીન અને પવિત્ર નગરી વઢવાણ જૈન ધર્મનો ભવ્ય વારસો પણ ધરાવે છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો આ એ ભાગ્યશાળી શહેર છે જ્યાં મહાવીર સ્વામી અને સ્વામી વિવેકાનંદજીની ચરણરથ અહીંયા પડેલી દેખાય છે. આ શહેર પ્રાચીનથી અર્વાચીન કાળ સુધી સતત જૈન સાધુ સંતો અને આચાર્યો તેમજ વિદ્વાનોની જ્ઞાનધારા પામી પવિત્ર બનતું રહ્યું છે. 5મી સદીની વલ્લભી પરિષદ પછી આ શહેર જ્ઞાન અને સાહિત્યનું કેન્દ્ર બન્યું, જેમાં પંડિત સુખલાલજી સંઘવી જેવા પ્રજ્ઞાચક્ષુ તત્વજ્ઞાનીઓનું યોગદાન અગ્રસ્થાને છે. શિલ્પ સ્થાપત્યની વાત કરીએ તો સોમપુરા સલાડ સમાજે તો નિર્માણ કરેલ 250 વર્ષ જૂનું શ્વેતાંબર દેરાસરજી આગવી ઓળખ ધરાવે છે. જૈન વેપારી સમાજે આ વિસ્તારમાં વેપાર, ભક્તિ, ઉદ્યોગો, દાન, અબોલ જીવની સેવા, શિક્ષણ તેમજ દવાખાના અને પુસ્તકાલયો, છાત્રાલયો અને ચેરિટેબલ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ તેમજ તમામ સમાજની તન મન ધનથી જૈન શ્રેષ્ઠીઓએ સમાજ સેવા કરી પોતાની માતૃભૂમિની વંદના કરી છે. આમ આ શહેર જ્ઞાન, ચારિત્ર, ખમીર, અબોલજીવની સેવા, અહીંયા સદ્ભાવભાઈ સાથે વેપારી એ ઐશ્વર્ય, દાનવીરતા વગેરે ગુણોથી ભરપૂર છે, જેમાં જૈન શ્રેષ્ઠીઓનું પણ ખૂબ જ મોટું યોગદાન છે. અસ્તુ.